ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમમાં કંપનીમાં આગની ઘટનામાં 2 કામદારોના મોત નિપજવાના મામલામાં ધારાસભ્ય ચૈતર વસાવા કંપની ઉપર પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ગંભીર ઘટના સર્જાતા કામદારોમાં હાહાકાર મચી ગયો હતો। આ અકસ્માતમાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી 2 કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે। બાકીના ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારજનો સાથે વાતચીત કરવા પોતાના સમર્થકો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી। સ્થળ ઉપર ભારે હોબાળો સર્જાતા પોલીસને દખલ કરવી પડી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો। આ દરમિયાન મૃતકના પરિવારજનોમાં પણ મતભેદ જોવા મળ્યા હતા અને તેઓ 2 જૂથોમાં વહેંચાઈ ગયા હતા। ઘટનામાં મૃત્યુ પામેલા રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ચૈતર વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે, જેનાથી રાજકીય રંગ ઉપર પણ ચડ્યો છે। બીજી તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા પીડિતોને યોગ્ય વળતર આપવાની ચૂકવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। ચૈતર વસાવાએ આ મામલામાં મૃતકોના પરિવારને રૂપિયા 1 કરોડની સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। રોશન વસાવા આજે હું મેટ્રોપોલિટન એક્ઝિકેમમાં આવ્યો છું। સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી। એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા। એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે। અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે। એમાં અમે બધા જ હતા। આ મારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા। અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે। અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી। જે ભાઈનો પગાર આઈ થિંક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવી 25,000 ઇન હેન્ડ મળે છે। હવે કંપનીને એવી રીતના કહે છે કે ભાઈ જો તમને વન ટાઈમ પૈસા જોતા હોય તો કંપની આપવા માટે રેડી છે, પ્લસ જો તમને મહિને જોતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે। પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે। અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો। પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી અને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું। અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। એ ભાઈ જાણજો ને અહીંયા પૈસા કાઢવા માટે આવ્યો છે। ત્યાં એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું। કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। ચેતર વસાવાને મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી। હવે બધા જાગૃત જ છે કે તારી લપ્પન ચપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે એટલે અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે। અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું, મારી પાસે પેપર આવશે એટલે હું મીડિયાની સામે અહીંયા આપી દે। જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો બરાબર કે કંપનીવાળો તો એના માટે કંપની બંધાયેલી છે। હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું। જો નહીં આપશે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી। એના માટે સંપૂર્ણ ઇનલીગલ રીતે કે કાયદેકીય મને કંપનીએ ઠેકો છે એ હું અહીંયા કોર્ટમાં સાબિત કરી। આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું છે, ખાસ એના માટે એ બહાર હુલ્લડ ના કરે એટલા માટે। જય હિન્દ, જય ભારત। આજે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર અમે ઊભા છે। અગાઉ 23 તારીખના રોજ કંપનીની બેદરકારીના કારણે અહીંયા બ્લાસ્ટ થયો હતો અને એમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા એ લોકો જે હોસ્પિટલમાં હતા ત્યાં પણ એમનું કોઈ પણ જાતનું બિલ પે કર્યું નથી, જેના કારણે આજે 2 દિવસ પહેલા એક કર્મચારીનું મૃત્યુ થયું છે, આજે બીજા કર્મચારીનું મૃત્યુ થયું છે અને 14 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। ત્યારે અમે બધા એમના પરિવારજનો સાથે અહીંયા એટલા માટે ઊભા હતા કે એમને ન્યાય મળે, એમને વળતર મળે અને કંપની મેનેજમેન્ટ એમની સાથે વાત કરે। પણ આજે પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવાર સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવી નથી। ઉલટાનો પોલીસનો ઉપયોગ કરીને ખોટી રીતે લાઠીચાર્જ કરવાનો અને અહીંના પરિવારજનો સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યો। અહીંના પીઆઈ દ્વારા સૂચનાઓ આપવામાં આવી, લાઠીચાર્જ કરવામાં આવી અને કેટલાક લોકોને એમાં પણ લાઠીઓ એમના પરિવાર સાથે એમને દૂર કરવામાં આવ્યા। ત્યારે અમારી લાગણી ને માગણી એટલી જ છે, એક ને એક દીકરા ગુમાવેલા છે, એમના નાના નાના છોકરાઓ છે અને એમનો પરિવાર આજે રજડે છે અને ડેડ બોડી 2 દિવસથી ત્યાં પીએમ રૂમમાં છે। ત્યારે કંપની મેનેજમેન્ટ આમાં યોગ્ય નિર્ણય કરે
અને આ પરિવારોને યોગ્ય વળતર ચૂકવે એવી અમારી લાગણી અને માગણી છે. જો પરિવારોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવશે તો અંકલેશ્વર, પાનોલી, દહેજ આ વિસ્તારની તમામ જીઆઈડીસીના કામદારોને અમે આહવાન કરીએ છીએ કે આવનારી 30 તારીખે આ કંપની પર ફરી આવવા માટેનું જાહેરાત કરવામાં આવશે અને 30 તારીખના રોજ તમામ કામદારો એક દિવસની રજા મૂકીને આ કંપની પર સૌ ઉપસ્થિત થાય અને આ 16 પરિવારના જે દીકરાઓને જે 2 દીકરાઓ મૃત્યુ પામ્યા છે અને 14ને જે ઈજા થઈ છે એમના ન્યાય માટે સૌ પોતાનો સમય આપે. અમે સૌ પણ 30 તારીખે અહીંયા ઉપસ્થિત થવાના છે. જોહાર, ધન્યવાદ. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ.